80% નવા ચહેરાને સ્થાન મળ્યું અને 20% જૂનાને સાથે રાખવામાં આવ્યા. આ બધા જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે એમની જે એવરેજ ઉંમર છે એ 30થી 45 વર્ષની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11 ફેબ્રુઆરી 2026નો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે મોડી રાત સુધી મહાનગરપાલિકાઓના ઉમેદવારોની યાદી છે એ જાહેર કરવાનું શરૂ કર્યું. હવે આમાંથી એક વાત ઉડીને આંખે વળગે એવી એ સામે આવી કે લગભગ 60થી 80% નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું અને માત્ર 20થી 25% જેટલા જ ઉમેદવારો જે સિટિંગ કોર્પોરેટરો હતા એમને રિપીટ કરવામાં આવ્યા. તો આ ભાજપની મજબૂરી છે કે ભાજપની સ્ટ્રેટેજી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. શુક્રવારે મોડી રાત સુધી ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. એમાં જે નજરે પડ્યું તે 60થી 80% એ નવા ચહેરાને સ્થાન મળ્યું અને લગભગ 20થી 25%ને રિપીટ કરવામાં આવ્યા. અમદાવાદની અંદર ટોટલ 192 બેઠકો છે અને 2021ની અંદર ભાજપે 159 બેઠકો જીતેલી હતી. ભાજપે એમાંથી માત્ર 32ને જ રિપીટ કર્યા છે. સુરતની વાત કરીએ તો સુરતમાં 120 બેઠકો છે અને 2021માં 93 બેઠકો પર ભાજપે જીત મેળવેલી. આ વખતે 58 કાપી નાખ્યા છે અને 35ને જ એમાંથી રિપીટ કરવામાં આવ્યા છે. વડોદરામાં ટોટલ 76 બેઠકો છે અને 69 સીટ ઉપર ભાજપ જીતેલું. 35 ઉમેદવારોને નવા ચહેરાને સ્થાન મળ્યું અને 15ને રિપીટ કરવામાં આવ્યા. રાજકોટની અંદર કુલ 72 બેઠકો છે અને 68 બેઠકો ભાજપે જીતેલી, એમાં 22ને રિપીટ કરવામાં આવ્યા. તો આ જે આખું ચિત્ર જોવા મળ્યું છે એ જનરેશન શિફ્ટ થઈ રહ્યું છે એ ચિત્ર જોવા મળી રહ્યું છે, કારણ કે 80% નવા ચહેરાને સ્થાન મળ્યું અને 20% જૂનાને સાથે રાખવામાં આવ્યા. આ બધા જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે એમની જે એવરેજ ઉંમર છે એ 30થી 45 વર્ષની છે. હવે આ વખતે ભાજપે ટિકિટ આપતા પહેલાં જ કેટલાક નિયમો જાહેર કરી દીધા હતા કે 60 વર્ષથી વધારે ઉંમર હોય એમને ટિકિટ નહીં મળે, 3 ટર્મથી જીત્યા હોય એમને ટિકિટ નહીં મળે, કોઈ હોદ્દા પર હોય તો પરિવારમાંથી ટિકિટ નહીં મળે. આ બધા જે નિયમો હતા એ જાહેર કરેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ રાજકીય વર્તુળોની અંદર આ વાત સૌથી વધારે ચર્ચાનો વિષય બની છે, કારણ કે ભાજપે એવા કડક નિયમો લાદ્યા અને એની ચર્ચા જોરશોરથી શરૂ થઈ. હવે ઉમેદવારોની ભાજપે જે પસંદગી કરી છે એમાં પરંપરાગત રાજકારણથી અલગ થઈને કડક અને જોખમી નિર્ણયો લીધા છે. સવાલ એ છે કે ભાજપ માટે આ મજબૂરી છે કે આ એક રણનીતિનો ભાગ છે. ભાજપે આ વખતે મોટા પાયે જે સિટિંગ કોર્પોરેટરો છે અને સિનિયર નેતાઓ છે એમને ટિકિટ નથી આપી અને ઘણા શહેરોની અંદર 70થી 80% સુધી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. હવે આની પાછળનું કારણ એ છે કે ભાજપે બહુ જબરજસ્ત હોશિયારી વાપરી હોય એવું લાગી રહ્યું છે. હવે ભાજપ સુરત મહાનગરપાલિકામાં 30 વર્ષથી શાસન ઉપર છે એટલે એક એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થવાની જ છે. એન્ટી ઇન્કમ્બન્સીનો મતલબ એ છે કે ભાજપ અમુક ઉમેદવારોને જોઈને, અમુક ઉમેદવારોને વારંવાર રિપીટ કરીને કંટાળી જતી હોય છે અથવા ખુશ નથી હોતી. તો એવા સમયે જે પ્રજા છે એ મત આપતી વખતે એમ વિચારે કે ઉમેદવારને, નેતાને બદલી નાખવા જોઈએ. તો ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું કે પ્રજા મત આપતી વખતે ઉમેદવારોને બદલે એને બદલે ભાજપે પહેલાં જ ઉમેદવારોને બદલી નાખ્યા.
બહુ સીધી વાત છે કે જ્યારે ઉમેદવારોને બદલી નાખે એટલે નવા ચહેરા આવે અને લોકો નવા ચહેરાને જોઈને પછી જે લોકોનો ગુસ્સો હોય, જે રોષ હોય એ ઓટોમેટિક શાંત થઈ જાય. અને ભાજપનું આ બધું કામ છે એ બહુ એડવાન્સમાં ચાલે છે. કારણ કે આજે તમે વિચાર કરો કે 30 વર્ષથી ભાજપ મહાનગરપાલિકામાં શાસન કરે અને અમુક ચહેરાઓ એકના એક હોય છે, તો એનું આખું બદલવાનું જે સ્ટ્રેટેજી છે એ ભાજપની બહુ એડવાન્સ સ્ટ્રેટેજી છે. ઘણા વખતથી આ કામ કર્યા પછી આ નિર્ણય લીધો છે. પાર્ટીની બીજી જે સ્ટ્રેટેજી છે એ ફ્રેશ ફેસ છે, એટલે કે નવા ચહેરાઓ પર ભાજપનું ફોકસ છે. અને આની અંદર જે યુવાનો છે, પ્રોફેશનલ છે અને લોકલ લેવલ ઉપર જે લોકો સક્રિય છે એવા લોકોને આગળ લાવવા માટે ભાજપે પ્રયાસ કર્યો છે. આનાથી ભારતીય જનતા પાર્ટી એ સાબિત કરવા માંગે છે કે આ પાર્ટી છે ભાજપ એ ડાયનામિક અને સમય સાથે ચાલનારી પાર્ટી છે. તમને ખ્યાલ હશે કે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વાત કહેલી હતી કે ઉમેદવારોએ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવું પડશે. તો આ વખતે એ મુદ્દો પણ ધ્યાનમાં લેવાયો છે કે કયા ઉમેદવાર છે એ સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ છે, સોશિયલ મીડિયા ઉપર વધારે હાજર રહે છે, સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુઅન્સ એની કેટલી છે, આ બધી બાબતોનું પણ ધ્યાનમાં લેવાયું છે. ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપે એટલું બધું માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે, બહુ જ નાની નાની બાબતો પર ધ્યાન આપ્યું છે. ચૂંટણીમાં વોટ બાબતે પણ ભાજપનું જબરજસ્ત માઇક્રો મેનેજમેન્ટ હોય છે અને ઉમેદવારોની પસંદગીમાં પણ એકદમ માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. દરેક વોર્ડ અને વિસ્તારની સામાજિક અને જાતિગત સમીકરણો અને એને બધું ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. આ એક સામાન્ય સ્ટ્રેટેજી નથી, પરંતુ વિસ્તાર મુજબ અલગ અલગ અભિગમ ભાજપે ઉપયોગ કર્યો છે. આ ભાજપને ખબર હતી કે આ નવા નિયમો લાવ્યા છે અને ઉમેદવારોની પસંદગી થઈ છે, ઘણા બધાની ટિકિટ કપાઈ છે, તો આંતરિક અસંતોષ ઊભો થવાનો જ છે અને વિવાદ બી ઊભો થશે જ. પરંતુ ભાજપને ખબર છે કે થોડાક સમયમાં આ બધું શાંત થઈ જશે. આટલા કડક નિયમો અને જોખમી નિર્ણયો લેવા છતાં જ્યારે ઘણી બધી જગ્યાએ આંતરિક વિવાદ ઊભો પણ થયો છે, પરંતુ ભાજપે પોતાની જે લાઈન છે એને મજબૂત રીતે પકડી રાખી છે, એટલે એમાં કોઈ જ ફેરફાર નથી કર્યો. રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે ભાજપે આ વખતે એક એવી સ્ટ્રેટેજી અપનાવી છે કે શોર્ટ ટર્મ નુકસાન અને લોંગ ટર્મ લાભ, એના ઉપર એ સૂત્ર પર ભાજપ કામ કરી રહી છે. અને બીજું એ પણ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માત્ર નહીં, પરંતુ વિધાનસભા 2027 માટેનું એક પ્લેટફોર્મ પણ છે. એટલા માટે ભાજપે આ પ્રયોગ કર્યો છે. વિધાનસભાની ચૂંટણીનું એક ગ્રાઉન્ડ આના ઉપરથી તૈયાર થઈ જાય, કારણ કે નવા ચહેરાઓ છે એ લાંબા ગાળે મજબૂત કેડર બનાવવાનો એક ભાજપનો સ્પષ્ટ પ્રયાસ છે, એ પણ આના પરથી દેખાઈ રહ્યો છે. જો આ પ્રયોગ ગુજરાતની અંદર સફળ રહેશે તો ગુજરાતમાં ભાજપ વધારે મજબૂત રહેશે. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ પણ છે કે ભાજપ 30 વર્ષથી સત્તામાં છે, એટલે વિપક્ષો બિલકુલ ખતમ થઈ ગયા છે અને રાજકારણ છે એ એક યુદ્ધ જેવું હોય છે અને કાર્યકરો હોય છે એ સેના હોય છે અને ગમે ત્યારે લડાઈ લડવા માટે આ સેના તૈયાર હોય છે. પરંતુ સામે વિપક્ષ જ નહીં હોય તો લડાઈ લડે કોની સાથે? એટલા માટે સ્થિતિ એ ઉદ્ભવી કે સામે કોઈ લડવાવાળું હતું નહીં, કોંગ્રેસ સાફ થઈ ગયું છે, આમ આદમી પાર્ટીનું એટલું વર્ચસ્વ નથી, તો વિપક્ષ છે જ નહીં, તો લડે કોની સાથે? તો ભાજપની અંદર જ લડાઈ શરૂ થઈ ગઈ અને
ઘણા બધા કિસ્સાઓ એવા સામે પણ આવ્યા કે ભાજપની અંદર આંતરિક જૂથબંધી જોવા મળી અને આ વાતનું ભાજપે ધ્યાન રાખ્યું છે કે આ અંદરો અંદર લડાઈ લાંબી નહીં ચાલે અને ભાજપ પાર્ટીને મોટું નુકસાન નહીં થઈ જાય એટલા માટે નવા ચહેરા જે છે એ ભાજપે ઉતારી દીધા છે અને એક એવું પણ માન્યતા છે કે ઘણા બધા લોકો સત્તા પર આમ ફેવિકોલની જેમ ચીપકી ગયા હતા તો આવા બધા લોકો સત્તા પર કાયમ એમને જ ચાન્સ મળ્યા કરે તો નવા ચહેરા છે જે ભાજપમાં વર્ષોથી કામ કરે છે એમાં એક અસંતોષ ઊભો થાય તો એના માટે ભાજપે બહુ ખાસ ધ્યાન રાખીને જે લોકો ભાજપની સાથે વર્ષોથી સંકળાયેલા છે, જે લોકોએ ભાજપ માટે કામ કર્યું છે, જે લોકો ભાજપ માટે ઘસાયા છે, જે લોકો ભાજપના શિસ્તને પાળેલું છે, આ બધા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને એક રીતના જે આંતરિક જૂથબંધી છે એ ટાળવાનો આ ભાજપનો એક પ્રયાસ છે. જો કે આ એવું લાગે છે કે કોંગ્રેસની અંદર આવું જ થઈ રહ્યું છે. કોંગ્રેસની અંદર 30 વર્ષથી ભાજપ શાસન કરે છે, એની પાછળ કોંગ્રેસનો બળવો, કોંગ્રેસની આંતરિક જૂથબંધી છે અને કદાચ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી જ આ શીખ મેળવી છે, કોંગ્રેસ પાસેથી ભાજપ આ શીખ્યું છે કે જો અંદરો અંદર બળવો થશે, અંદરો અંદર લડાઈ થશે તો જે રીતના કોંગ્રેસ પતી ગઈ છે એ રીતના ભાજપ પણ પતી જશે. તો ભાજપ પતી નહીં જાય એના માટે આખી એક નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.